નમસ્કાર, ચેન્નઈ એક્સપ્રેસ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વિશ્વ આદિવાસી દિવસના પાવન પર્વે બોડેલીના યુવાનો દ્વારા પર્યાવરણ જતનનો એક સુંદર અને અનોખો સંદેશ આપવામાં આવ્યો છે। બોડેલી ખાતે કાર્યરત સુચિત પ્રકૃતિ કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણ અને વિવિધ રોપાઓનું વિતરણ કરીને આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। મળતી માહિતી મુજબ બોડેલીના ઉત્સાહી યુવાનો દ્વારા સુચિત પ્રકૃતિ કર્મ ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી છે। આજરોજ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે યોજાયેલી રેલી કોલેજ ગ્રાઉન્ડ ખાતે સંપન્ન થઈ હતી। રેલી પૂર્ણ થતાં ટ્રસ્ટના સભ્યો દ્વારા ઉપસ્થિત અગ્રણીઓ અને મહાનુભાવોના વરદ હસ્તે કોલેજ પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। સાથે જ સ્થાનિકો અને ગ્રામજનોને વિવિધ ઉપયોગી રોપાઓનું નિઃશુલ્ક વિતરણ પણ કરવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે આ ટ્રસ્ટના યુવાનો દ્વારા અગાઉ પણ વિવિધ શાળાઓ, મંદિરો અને ધાર્મિક સ્થળો પર મોટા પાયે વૃક્ષારોપણ કરીને પર્યાવરણ પ્રત્યે પોતાની નિષ્ઠા વ્યક્ત કરવામાં આવી છે। યુવાનોની આ પર્યાવરણલક્ષી અને સરાહનીય પ્રવૃત્તિઓને કારણે સમગ્ર પંથકમાં તેમની સારી એવી લોકચાહના જોવા મળી રહી છે। નગરજનો સહિત સ્થાનિક આગેવાનો દ્વારા પણ ટ્રસ્ટના આ ઉત્તમ કાર્યને બિરદાવીને પૂરતો સહકાર આપવામાં આવી રહ્યો છે। રિપોર્ટર રસિક ઠક્કર સાથે ચેન્નઈ એક્સપ્રેસ ન્યૂઝ, બોડેલી। આજ રોજ વિશ્વ આદિવાસી દિવસ 9 ઓગસ્ટના રોજ પ્રકૃતિ સેવા કર્મ ટ્રસ્ટ દ્વારા અમે તુલસીના છોડ એ નિમિત્તે આપીએ છીએ। દરેક ઘરે એક પવિત્ર છોડ ત્યાં જઈને સરસ એમની પૂજા અર્ચના થાય। પ્રકૃતિને પૂજનારા આજનો દિવસ છે આદિવાસીઓનો દિવસ છે, તો આજે પ્રકૃતિને પૂજનારા દિવસોનો એમનો છે, તો એને સરસ સારી રીતે એક અમારા ટ્રસ્ટ દ્વારા એક માધ્યમ દ્વારા એમને એક સંદેશો પહોંચે કે પ્રકૃતિને કેવી રીતે પૂજાય, શું છે એનું મહત્ત્વ, એ પ્રમાણે અમે એક સેવારૂપી આજે એક સંકલ્પ લીધો છે। ત્યાં આજે 200 છોડવા અમારા આદિવાસી ભાઈઓને નિઃશુલ્ક આપી રહ્યા છે।